નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો આપણે આ વિડીયોની અંદર BCCI એવોર્ડ 2018-19 વિશે વાત કરીશું। તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। તથા મિત્રો આ PDF મેળવવા માટે તમે અમારી ટેલિગ્રામ ચેનલ છે ગુજરાતી ટિપ્સ તેને જોઈન કરી શકો છો। તથા મિત્રો એક વોટ્સએપ ગ્રુપનો લિંક અથવા તો તેનો નંબર આપેલો છે, તે તમારા વોટ્સએપની અંદર એડ કરો અને એડમિન બનાવો, જેથી કરીને અમે તરત જ એ ગ્રુપની અંદર આ PDF છે મોકલી શકીએ। તો પહેલો જે BCCI એવોર્ડ વિશેનો પ્રશ્ન છે, BCCI એવોર્ડ 2018-19ના સમારોહનું આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું? તો મિત્રો 12 જાન્યુઆરી 2020ના રોજ BCCI એવોર્ડ 2018-19ના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। 2. BCCI એવોર્ડ 2018-19ના સમારોહનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે મુંબઈ ખાતે 12 જાન્યુઆરી 2020ના રોજ કરવામાં આવ્યું હતું। 3. BCCIનો લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે કે શ્રીકાંતને BCCIનો લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ છે આપવામાં આવ્યો હતો। 4. BCCIનો લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ બીજા કયા નામે ઓળખાય છે? તો કર્નલ CK નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડના નામે પણ ઓળખવામાં આવે છે। 5. BCCIનો લાઈફ ટાઈમ અચીવમેન્ટ ફોર વુમન એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે અંજુમ ચોપરાને BCCIનો લાઈફ ટાઈમ અચીવમેન્ટ ફોર વુમન્સ એવોર્ડ છે આપવામાં આવ્યો હતો। 6. BCCI સ્પેશિયલ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો મિત્રો BCCIનો સ્પેશિયલ એવોર્ડ દિલીપ દોશીને આપવામાં આવ્યો હતો। 7. દિલીપ સર દેસાઈ એવોર્ડ જે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ માટે છે આપવામાં આવે છે, એ કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે જસપ્રીત બુમરાહને આપવામાં આવ્યો હતો। 8. દિલીપ સર દેસાઈ એવોર્ડ જે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન માટે કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે ચેતેશ્વર પૂજારાને। 9. આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાં સૌથી વધુ રન કરનાર મહિલા ક્રિકેટરનો એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે સ્મૃતિ માંધાનાને। 10. આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર મહિલા ક્રિકેટરનો એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે ઝુલન ગોસ્વામીને। 11. વર્ષના શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરને આપતો પોલી ઉમરીગર એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે જસપ્રીત બુમરાહને। 12. શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટરનો એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે પૂનમ યાદવને। 13. બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યુમેનનો એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે મયંક અગ્રવાલને। 14. બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યુ વુમેનનો એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે શેફાલી વર્માને। 15. સૌથી વધુ વખત પોલી ઉમરીગર એવોર્ડ જીતનાર ખેલાડી કોણ છે? તો જવાબ આવશે વિરાટ કોહલી, અને તેમને 5 વખત પોલી ઉમરીગર એવોર્ડ છે મેળવ્યો છે। તો મિત્રો આ હતા BCCIના જે 2018-19ના એવોર્ડ છે, તેની આપણે આ વિડીયોની અંદર વાત કરી। તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। તથા મિત્રો તમે અમને ફેસબુક પેજ ઉપર ગુજ્જુ ફેન જે પેજ છે તેને લાઇક કરી શકો છો, વર્લ્ડ જીકે ઇન હિન્દી પેજ છે તેને પણ લાઇક કરી શકો છો, તથા બ્યુટીફુલ ક્વિટ એન્ડ હિન્દી જે પેજ છે તેને પણ લાઇક કરી શકો છો। તથા મિત્રો ઇન્સ્ટાગ્રામ ઉપર તમે ધ ગુજ્જુ ફેન એને ફોલો કરી શકો છો, વર્લ્ડ જીકે ઇન હિન્દી તેને પણ ફોલો કરી શકો છો, અને બ્યુટીફુલ ક્વિટ એન્ડ હિન્દી એને પણ ફોલો કરી શકો છો, જેની લિંક તમને આ PDFની અંદરથી પણ મળી જશે, તથા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી પણ મળી જશે। તથા મિત્રો અમારી યુટ્યુબ ચેનલ છે ગુજરાતી ટિપ્સ, વર્લ્ડ જીકે ઇન હિન્દી તથા ગુજરાતી સ્ટડી વિડીયો યુટ્યુબ ચેનલ। બીજું તમને જણાવી દઉં કે હવે મિત્રો લગભગ જે આ પરીક્ષાને લગતા તમામ વિડીયો અમારી ગુજરાતી સ્ટડી વિડીયો યુટ્યુબ ચેનલ છે તેના ઉપરથી મળી જશે। આ યુટ્યુબ તેના ઉપર કદાચ ઓછા પણ વિડીયો થઈ શકે છે। તથા મિત્રો PDF માટે તમે આ મોબાઈલ નંબર છે તમારા વોટ્સએપ ગ્રુપની અંદર એડમિન બનાવજો, જેથી કરીને હું PDF બુક છે તમારા વોટ્સએપ ગ્રુપની અંદર છે મોકલી શકું।